ઓકે, તો આપણે જોયું હતું વોલ્ટેજ રેગ્યુલેશન ઓફ ડીસી જનરેટર, વોલ્ટેજ રેગ્યુલેશન ઓફ ઓલ્ટરનેટર, વોલ્ટેજ રેગ્યુલેશન ઓફ ડીસી મોટર. એના પછી એક ટોપિક જે બાકી હતો વોલ્ટેજ રેગ્યુલેશનમાં. આમાં હવે બીજી વસ્તુ એવું જરૂરી નથી કે આપણા સિલેબસમાં આ રેગ્યુલેટર્સના નામ લખ્યા છે. ઠીક છે, સિલેબસ પર આપણે જરા નજર મારીએ તો સિલેબસમાં એવી રીતે આપણને આપ્યું છે કે સર્વો મેકેનિઝમ એન્ડ રેગ્યુલેટર્સ વિથ સ્યુટેબલ એક્ઝામ્પલ્સ. એટલે આપણે આમાં કોઈ પણ એક્ઝામ્પલ સમજી શકીએ છીએ, તો તેમાંના એક્ઝામ્પલ્સ. ઠીક છે, તમારા એક્ઝામમાં કોઈ રીતે પૂછાય કે ભાઈ કોઈ પણ એક્ઝામ્પલ આપો, તો જરૂરી નથી કે આપણે જે ક્લાસમાં જોઈએ છે એ જ એક્ઝામ્પલ આપી શકાય. એના સિવાય પણ તમને કોઈ ખ્યાલ હોય અથવા તો તમે કોઈ બીજી રેફરન્સ બુકની અંદર પણ વાંચ્યું હોય તો તમે એ પણ લખી શકો છો. પણ પર્ટિક્યુલરલી નામ આપ્યું હોય તો ત્યારે તે ટાઈમે તેને જ તમારે લખવું પડશે. હવે આ એક એક્ઝામ્પલ છે બીજો. આ પણ એક્ઝામ્પલ છે વોલ્ટેજ રેગ્યુલેશન માટેનો, જેમાં આઉટપુટમાં વોલ્ટેજ કોન્સ્ટન્ટ આવવો જોઈએ કોઈક રીતે. ઠીક છે, તો આપણે આ વસ્તુ સમજવાની કોશિશ કરીએ. તો સર્કિટ ડાયાગ્રામ જોવા પહેલા આપણે એનો જસ્ટ એક બ્લોક ડાયાગ્રામ જોઈ લઈએ, તો બ્લોક ડાયાગ્રામમાં સમજ પડશે તો સર્કિટ ડાયાગ્રામ સમજવામાં થોડી આસાની રહેશે. તો આ છે વોલ્ટેજ રેગ્યુલેશન ઓફ એન અનરેગ્યુલેટેડ પાવર સપ્લાય. ઠીક છે, તો આઉટપુટમાં જે પાવર મળશે એ કોન્સ્ટન્ટ થશે. તમે લોડ ચેન્જ કરી દો તો પણ આઉટપુટમાં રેગ્યુલેટેડ પાવર આપણને મળશે. તો જુઓ, ઇનપુટ આ અહીંયા આગળ આપ્યું છે અનરેગ્યુલેટેડ પાવર સપ્લાય. તો સપોઝ આ 5 વોલ્ટનું આઉટપુટ આપતું હોય અને કંઈક કરંટનો આઉટપુટ આપતું હોય. સપોઝ ફોર એક્ઝામ્પલ આપણે વોલ્ટેજની જ વાત કરીએ તો 5 વોલ્ટનું આઉટપુટ આ અનરેગ્યુલેટેડ પાવર સપ્લાય આપતું હોય, તો કેમ કે એનું નામ અનરેગ્યુલેટેડ લખ્યું છે એટલે બની શકે કે 4 નહીં પણ કોઈ વખત 4.5 આપે, કોઈ વખત 5 આપે, કોઈ વખત 5.1 આપે, 5.2 આપે. ઠીક છે, તો ઇન શોર્ટ કોઈક રીતે આ અનરેગ્યુલેટેડ છે, જેને આપણે રેગ્યુલેટ કરવાનું. ઓકે, તો રેગ્યુલેટ કરવા માટે આપણે શું કરશું, તો આપણે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમનો યુઝ કરશું. હવે દરેક ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમની અંદર આપણે જોયું છે કે જ્યાં પણ કમ્પેરેટર હોય અથવા તો એના બીજું નામ આપણે એરર જનરેટર આપ્યું હતું, અને આ રીતનો કઈ બ્લોક ડાયાગ્રામ આપણે જોયો હતો ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ માટે. ઠીક છે, એક અથવા એકથી વધારે બ્લોક્સ પણ આપણે અહીંયા આગળ જોયા હતા. તો તેમાં શું મેઇન આપણે શું જોવાનું હતું, તો બે ટાઈપના જે સિગ્નલ હતા. જે મેઇન સિગ્નલ છે એને આપણે રેફરન્સ ઇનપુટ કીધું હતું, અને બીજું જે સિગ્નલ ફીડબેક માંથી આવે છે એને આપણે જસ્ટ ફીડબેક સિગ્નલ કીધું હતું. ઠીક છે, જે સેન્સર સેન્સ કરીને આઉટપુટમાંથી લઈને આવશે. પછી આ બે જે સિગ્નલ છે, રેફરન્સ સિગ્નલ અને ફીડબેક સિગ્નલ, આ બે સિગ્નલનું કમ્પેરેટર દ્વારા કમ્પેરિઝન થશે, અને આપણે બીજું પણ નામ આપ્યું હતું એરર જનરેટર. ઠીક છે, તો કમ્પેરેટર તરીકે આપણે ટ્રાન્ઝિસ્ટરનો યુઝ કરીને પણ ડિવાઇસ બનાવી શકીએ છીએ, અથવા તો ઓપરેશનલ એમ્પ્લીફાયરનો પણ યુઝ કરી શકીએ છીએ. આ બે સિગ્નલનું કમ્પેરિઝન થશે અને એક એરર જનરેટ થશે. ઠીક છે, તો રેફરન્સ સિગ્નલ એટલે જે આપણને આઉટપુટ જોઈતું હતું તેને રિલેટેડ સિગ્નલ આપણે અહીંયા આપશું, અને જે કરંટ આઉટપુટ આવે છે એ સિગ્નલ ફીડબેક તરીકે આવે છે. અને એરર આપણી સિસ્ટમ એવી રીતે ડિઝાઇન કરી હશે જે એરરને 0 પર સેટ કરવાની કોશિશ કરશે. ઠીક છે, તો બે સિગ્નલ જોઈએ એટલું તો આપણને ખ્યાલ આવ્યો છે. તો આ અનરેગ્યુલેટેડ પાવર સપ્લાયને રેગ્યુલેટેડ બનાવવાનું છે આપણે કોઈક રીતે. તો આ બ્લોક ડાયાગ્રામ પર હવે આપણે ધ્યાન આપીએ. જ્યારે પણ કોઈને કઈ ડાઉટ આવી જાય તો તરત કહી દેજો. હવે જોજો, આપણે અહીંયા ગાડી એના એક્રોસમાં લોડ લગાવ્યો છે. ઠીક છે, અને અઝ્યુમ કરીએ કે અત્યારે આ રેઝિસ્ટિવ ટાઈપનો લોડ છે. ઓકે, હવે આ લોડની વેલ્યુમાં, લોડ રેઝિસ્ટન્સની વેલ્યુમાં કદાચ વધઘટ થાય, આપણે લોડ આ બદલીને કોઈ બીજો લોડ એટેચ કરીએ તો બની શકે કે એનો લોડ રેઝિસ્ટન્સ ચેન્જ થાય. લોડ રેઝિસ્ટન્સ ચેન્જ થાય એટલે એના લીધે એમાંથી જે કરંટ પાસ થતો છે એની વેલ્યુ પણ ઉપર નીચે થઈ શકે. તો ઇન શોર્ટ ઓવરઓલ વોલ્ટેજનું જે આઉટપુટ છે એક્રોસ લોડ, એટલે કે V એક્રોસ અવર લોડ, એ વધે અથવા તો ઘટી શકે.
ઠીક છે, પણ આપણે શું કરવું છે, આપણે રેગ્યુલેટ કરવું છે આને. એટલે કે જો વોલ્ટેજ વધ્યો અથવા તો ઘટ્યો, તો આપણી કંટ્રોલ સિસ્ટમ એ ટાઈપની આપણે ડિઝાઇન કરવાની છે કે આ વધઘટને એ ડિસ્કાર્ડ કરી દે અને આઉટપુટમાં વોલ્ટેજ કોન્સ્ટન્ટ કરી રાખે. ઓકે, તો તેના માટે આપણે શું કરશું, આ જે આઉટપુટ વોલ્ટેજ છે લોડના એક્રોસનો, એને કોઈક રીતે ફીડબેકમાં મેઝર કરશું. હવે ફીડબેકમાં લેવાનું છે વોલ્ટેજને, તો તેના માટે ઓલરેડી આપણને ખ્યાલ છે વોલ્ટેજ કઈ રીતે લેવાય. આપણે ડીસી જનરેટરનું આઉટપુટ વોલ્ટેજ રેગ્યુલેશન જોયું હતું, તેમાં આપણે જોયું કે જે લોડ હતો, રેઝિસ્ટિવ લોડ હોય તો ફોર એક્ઝામ્પલ, તેના એક્રોસમાં આપણે બીજા રેઝિસ્ટર લગાવી દીધું હા ને. અહીંયા ગાડીથી વોલ્ટેજ જનરેટ થતો હતો જનરેટરમાંથી, એના એક્રોસમાં બીજા રેઝિસ્ટન્સ આપણે લગાવ્યા અને ત્યાંથી આપણે ફીડબેકનું સિગ્નલ લઈ લીધું. અહીંયાથી આપણે ફીડબેક વોલ્ટેજ લીધો હતો. ઠીક છે, તો સેમ વસ્તુ અહીંયા ગાડી પણ એવું જ છે. એક રેઝિસ્ટિવ ડિવાઈડર નેટવર્ક લીધું છે જસ્ટ ફોર ટેકિંગ ફીડબેક વોલ્ટેજ. ફીડબેક વોલ્ટેજ લેવા માટે બીજું કોઈ પર્પઝ નથી આનો. તો તેના માટે રેઝિસ્ટર R1 લીધો છે, રેઝિસ્ટર R2 લીધો છે અને એક વેરિયેબલ રેઝિસ્ટર લીધો છે VR1. ઓકે, તો 3 રેઝિસ્ટર અહીંયા આગળ લીધા છે જસ્ટ ફોર એક્ઝામ્પલ. હવે આપણે શું કરવાનું છે, તો આ આઉટપુટ વોલ્ટેજનો અમુક પાર્ટ, ફ્રેક્શન ઓફ આઉટપુટ વોલ્ટેજ ફીડબેકમાં લેવાનો છે. એટલે અહીંયા ગાડી VR1 પાસેથી એક નોબ લીધો છે અને ત્યાંથી આપણે ફીડબેક વોલ્ટેજ લીધો છે જેનું નામ છે VF. ઓકે, તો સમજો કંઈક આ રીતે. આ આપણો લોડ છે, અહીંયા ગાડી આપણે 3 રેઝિસ્ટર લગાવ્યા છે, એક વેરિયેબલ રેઝિસ્ટર છે અને એ વેરિયેબલ રેઝિસ્ટરના એક્રોસમાંથી આપણે આઉટપુટ લેતા છે, એટલે કે અહીંયા ગાડી આપણે VF લેતા છે. આ આપણો VL છે, this is R1, this is R2 and this is variable resistance R1. ઓકે, તો આ રીતે ફીડબેક વોલ્ટેજ આપણે અહીંયાથી લીધો છે. તો આ પાર્ટમાં બધાને ખબર પડી. પાર્ટ નંબર 1 બોલજો. બોલો જરા બોલો. વોઇસ આવે છે, અવાજ આવે છે મારો? હા સર આવે. એ તો આ પાર્ટ 1 સમજ પડી. ખાલી ફીડબેક વોલ્ટેજ જ અહીંયાથી લીધો છે. ખ્યાલ આવ્યો કે? હા સર, આવ્યું. હવે આ ફીડબેક વોલ્ટેજ તો થઈ ગયું. હવે આપણે એક રેફરન્સ સિગ્નલ પણ લેવું પડે, બરાબર છે? તો એ રેફરન્સ સિગ્નલ આપણે આગળના કેસીસમાં રેફરન્સ સિગ્નલ મેઇન જે સપ્લાય વોલ્ટેજ હતો એમાંથી આપણે એક ઝેનર ડાયોડ અને એક રેઝિસ્ટરનો યુઝ કરીને રેફરન્સ સિગ્નલ બનાવ્યું હતું. ઠીક છે, તો અહીંયા આગળ તો ખાલી બ્લોક છે કે ભાઈ કોઈક રીતે આપણી પાસે એક રેફરન્સ વોલ્ટેજ આવ્યો છે અને ફીડબેક વોલ્ટેજ આવી ગયો છે. એ વેનું અહીંયા આગળ એરર એમ્પ્લીફાયરમાં કમ્પેરિઝન થશે અને એરર જનરેટ થશે. ઠીક છે, અને એરરનું એમ્પ્લિટ્યુડ ઓછું હોય તો એમ્પ્લીફાય થશે. તો ટૂંકમાં અહીંયાથી એરર સિગ્નલ આવશે. ઓકે, તો આ પાર્ટ નંબર 2 થયો. પાર્ટ નંબર 2 માંથી એરર જનરેટ થવાની. પાર્ટ નંબર 2 ખબર પડી? યસ સર. ઓકે, હવે આ એરર જશે કંટ્રોલ એલિમેન્ટ પાસે. કંટ્રોલ એલિમેન્ટમાં આપણે એક એવું ડિવાઇસ મૂકશું કે જે પોઈન્ટ એ થી પોઈન્ટ બી માં જે કરંટનો ફ્લો થતો છે એ કરંટના ફ્લોને કંટ્રોલ કરે કોઈક રીતે. ઠીક છે, તો જેવી જેવી એરરની વેલ્યુ હશે એવી રીતે આ જે એ ટુ બી કરંટનો ફ્લો થાય છે એ કરંટનો ફ્લો કોઈક રીતે રેગ્યુલેટ થશે. ઠીક છે, અને એ જ કરંટ આગળ જશે આપણા લોડમાં. તો ટૂંકમાં લોડમાંથી કરંટ કેટલો પાસ કરાવવો છે આ ડિસાઈડ કરશે આ કંટ્રોલ એલિમેન્ટ. અને આ કંટ્રોલ એલિમેન્ટને એક્ચ્યુએટિંગ સિગ્નલ કોણ આપશે? તો ભાઈ આ એરર સિગ્નલ આપશે. અને એરર સિગ્નલ જનરેટ ક્યાંથી થઈ? તો એક વોલ્ટેજ રેફરન્સ સિગ્નલમાંથી અને એક ફીડબેક સિગ્નલમાંથી. અને ફીડબેક આવ્યો છે ક્યાંથી? તો ફીડબેક આવ્યો છે આપણા ફાઇનલ લોડના એક્રોસમાં આપણે રેઝિસ્ટિવ ડિવાઈડર નેટવર્ક લગાવ્યું છે અને તેમાંથી જ આપણે ફીડબેક લીધો છે. તો જેવું લોડ વોલ્ટેજની વેલ્યુ ઓછી થઈ જાય તેવું ડાયરેક્ટલી ફીડબેક વોલ્ટેજની વેલ્યુ પણ ઓછી થઈ જાય અને એના હિસાબે એરરની વેલ્યુ પણ ચેન્જ થાય. ઠીક છે, તો હવે આપણે જોઈએ એનો સર્કિટ ડાયાગ્રામ. બ્લોક ડાયાગ્રામમાં ખ્યાલ આવ્યો બધાને?
બોલો. જસ્ટ બ્લોક ડાયાગ્રામ ખબર પડી તો સર્કિટ ડાયાગ્રામ જોઈએ આપણે નેક્સ્ટ. બોલો જરા ફીડબેક આપો. આપણી ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે, ઓપન લૂપ નથી. તો તમે ફીડબેક આપશો તો ઇનપુટ મળશે બીજું. બોલો જરા. યસ સર, બ્લોક ડાયાગ્રામમાં ખબર પડી. હા, તમે જરા બોલતા રહો. બાકીના સ્ટુડન્ટ્સ નો તો કઈ અવાજ આવતો નથી, માઇક કદાચ બગડી ગયો છે. નો પ્રોબ્લેમ, પણ જરા ધ્યાન આપતા રહેજો. દરેકે દરેકને પૂછી તો શકાય નહીં આપણાથી ઓનલાઈન લેક્ચરની અંદર. ઓકે, તો હવે આપણે આ જોઈએ સર્કિટ ડાયાગ્રામ, તો એની સાથે સાથે બ્લોક ડાયાગ્રામ પર પણ નજર રાખી લઈએ. તો જોજો, લોડની જગ્યા પર લોડ છે, લોડમાં નો પ્રોબ્લેમ. R1 ની જગ્યાએ R1, VR1 ની જગ્યાએ VR1, R2 ની જગ્યાએ R2, એમાં પણ નો પ્રોબ્લેમ. સો પાર્ટ 1 ઇઝ ઓકે. હવે પાર્ટ 2. પાર્ટ 2 માં આપણે રેફરન્સ વોલ્ટેજ જનરેટ કરવાનો છે. તો સેમ વસ્તુ જે આપણે આગળના એક્ઝામ્પલ્સમાં જોયું હતું કે આપણે પ્લસ VCC એક રેઝિસ્ટર લીધો અને એના નીચે એક ઝીનર ડાયોડ આપણે લગાવી દીધું. અને ઝીનર ડાયોડ આપણે કીધું કે ભાઈ રિવર્સ બાયસ કોન્ફિગરેશનમાં એડજસ્ટ કરવો જોઈએ. તો બસ આ જ સર્કિટ ડાયાગ્રામ જે છે, જે સ્કેચ મેં લાઈનમાં ડ્રો કર્યો છે, એ જ વસ્તુ છે અહીંયા ગાડી. રેઝિસ્ટરનું નામ છે R4 અને ડાયોડનું નામ છે ડી ઝીનર ડાયોડ 1. ઓકે, ચાલો આ થઈ ગયું, આ થઈ ગયું, આ. તો અહીંયા ગાડીથી આપણે હવે જનરેટ કરવાના છે જેનું નામ છે વોલ્ટેજ રેફરન્સ, અથવા તો રેફરન્સ વોલ્ટેજ અહીંયાથી જનરેટ થવાનું. ઓકે, તો એક રેફરન્સ વોલ્ટેજ જનરેટ થયો જે અહીંયા ગાડી છે, અને બીજો એક ફીડબેક વોલ્ટેજ છે જે આપણે બેઝ ટર્મિનલ ઉપર આપશું. અહીંયા ગાડી આપણો ફીડબેક વોલ્ટેજ હશે, અહીંયા ગાડી આપણો રેફરન્સ વોલ્ટેજ હશે. બસ થઈ ગયું, બે સિગ્નલ મળી ગયા. હવે તમે આગળના એક્ઝામ્પલ્સમાં ધ્યાન આપ્યું હશે તો ટ્રાન્ઝિસ્ટરના બેઝ ટર્મિનલ ઉપર અહીંયા ગાડી આપણે ફીડબેક સિગ્નલ આપ્યું છે અને એમીટર ટર્મિનલ પર આપણે રેફરન્સ સિગ્નલ આપ્યું છે. તો આગળના એક્ઝામ્પલમાં તમને યાદ હશે ત્યાં આપણે બેઝ પર રેફરન્સ સિગ્નલ આપ્યું હતું. ત્યાં બેઝ ઉપર આપણે ફીડબેક સિગ્નલ નહીં, અહીંયા તો ફીડબેક છે પણ ત્યાં આપણે રેફરન્સ સિગ્નલ આપેલું હતું અને એમીટર પર આપણે ત્યાં ફીડબેક સિગ્નલ આપેલું. ઠીક છે, તો સિગ્નલનું અહીંયા અલગ આપ્યા છે, તો એટલું ધ્યાન રાખજો. ક્વિકલી તમે ખાલી જોઈ લો તો તમને યાદ આવી જશે. આમાં તમે ધ્યાન આપ્યું હશે તો જોજો. અહીંયા આગળ રેફરન્સ સિગ્નલ આપણે બેઝ પાસે આપેલું છે. જો આ બેઝ ટર્મિનલ છે અને ત્યાં આપણે રેફરન્સ સિગ્નલ આપ્યું છે, અને જે એમીટર ટર્મિનલ છે અહીંયા ગાડી ત્યાં આપણે ફીડબેક સિગ્નલ આપ્યું છે. ઓકે, તો અહીંયા ગાડી ખાલી એનું ઇન્વર્સ છે, ઉલટું છે. ઓકે, તો આટલો તો તમને ખ્યાલ આવી ગયો છે. હવે તો રેફરન્સ વોલ્ટેજ અહીંયા એક જનરેટ થયો અને એક ફીડબેક સિગ્નલ જનરેટ થયો. હવે સર્કિટ ડાયાગ્રામમાં રેફરન્સ સિગ્નલ ક્યાંથી જનરેટ થયું એ ખ્યાલ આવ્યો તમને? યસ સર, ચિના. ઓકે, ચાલો તો આ એમીટર ટર્મિનલ છે આપણો, આ બેઝ ટર્મિનલ છે, અને નામ B2 આપી દઈએ અને નામ E2 આપી દઈએ કેમ કે આ ટ્રાન્ઝિસ્ટર 2 છે. બરાબર. એવી જ રીતે ઉપર જે આપણે કંટ્રોલ એલિમેન્ટની વાત કરી તો કંટ્રોલ એલિમેન્ટ તરીકે એક બીજો ટ્રાન્ઝિસ્ટર છે. ઠીક છે, આ એક બીજો ટ્રાન્ઝિસ્ટર TR1, એના પણ ટર્મિનલને આ નામ આપી દઈએ. તો આ E1 અને આ છે B1, બંને NPN ટાઈપના ટ્રાન્ઝિસ્ટર આપણે યુઝ કરવા છે અહીંયા આગળ. હવે જનરલી જ્યારે પણ આપણે ડાયોડનું બાયોસિંગ કરીએ, ડાયોડનું જ્યારે પણ બાયોસિંગ કરવામાં આવે તો ડાયોડના બાયોસિંગ વખતે ડાયોડના એક્રોસમાંથી કરંટનો ફ્લો કેટલો થશે એ ડિસાઈડ કરવામાં આવે છે કે એ પ્રોપરલી બાયસ થયું છે કે નહીં. પ્રોપરલી બાયસ ડાયોડ ત્યારે થાય જ્યારે આપણે એને સફિશિયન્ટ બેઝ એમીટર વોલ્ટેજ પ્રોવાઈડ કરીએ, એટલે કે આ બે ટર્મિનલના વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. ઠીક છે, એટલે કે જો આ પોટેન્શિયલ VB પર હોય અને આ પોટેન્શિયલ VE પર હોય તો VBE is equal to potential difference between B and E, that is VB minus VE. આ રીતે ડિસાઈડ થાય એનું
બેઝ એમીટર વોલ્ટેજ, ઠીક છે. તો બેઝ એમીટર વોલ્ટેજ જો કોઈક રીતે ઓછો થાય, બેઝ એમીટર વોલ્ટેજ જો કોઈક રીતે ઓછો થયો તો એનું બાયસિંગ ઓછું થશે, ઠીક છે. બેઝ એમીટર જંકશન પર જો વોલ્ટેજ વધશે તો એનું બાયસિંગ એ રીતે પ્રોપર થશે અને કરંટનો ફ્લો પણ વધારે થશે. ઓકે, તો પોટેન્શિયલ ડિફરન્સ આપણે બે પોઈન્ટ આગળ જોવું પડે, એક બેઝ આગળ અને એક એમીટર આગળ. બંને આગળ વોલ્ટેજનું પોટેન્શિયલ કેટલું છે એ ચેક કર્યા પછી એ બંને વચ્ચેનો ડિફરન્સ લેવામાં આવે, એને કહેવાય પોટેન્શિયલ ડિફરન્સ. ઓકે, ચાલો તો હવે બીજું એક વસ્તુ જોઈએ. તો સપોઝ કોઈક રીતે આપણે એનાલિસિસ થી ડાયરેક્ટ અંદર જતા છે. હવે સપોઝ કોઈ રીતે R3 માંથી ફ્લો થતો કરંટ વધી જાય, R3 એટલે કે એમાંથી ફ્લો થતો કરંટ જો વધી ગયો, એટલે કે I3 જો વધી ગયો તો ટૂંકમાં I3 ઇન્ટુ R3 પણ વધી જાય, ઠીક છે. I3 જો કોઈ રીતે વધે, જે R3 માંથી ફ્લો થતો છે, તો એના એક્રોસ નો ડ્રોપ એટલે કે I3 R3 ઇઝ ઇક્વલ ટુ V3 એ પણ વધી જશે બીકોઝ ઓફ ઇન્ક્રીઝ ઇન કરંટ. જો આ રીતે વોલ્ટેજ ડ્રોપ આ રેઝિસ્ટન્સ ના એક્રોસમાં વધશે તો જરાક ધ્યાન આપજો. અહીંયા આગળ જો વોલ્ટેજ નો ડ્રોપ વધશે તો એ ડ્રોપ ના લીધે આ જે બેઝ પોટેન્શિયલ છે એ પોટેન્શિયલ ઓછી વેલ્યુ પર જશે, ઠીક છે. કેમ કે વોલ્ટેજ નો ડ્રોપ R3 આગળ વધારે થયો છે. ડ્રોપ અહીંયા આગળ થઈ ગયો એટલે B1 ઓછા પોટેન્શિયલ પર જશે. B1 ઓછા પોટેન્શિયલ પર જશે એટલે તમે જુઓ, B1 ઓછા પોટેન્શિયલ પર જશે એટલે VBE ની વેલ્યુ કેવી થશે બોલો? ઓછી થશે કે વધશે? વધશે. જો પાછું ધ્યાન આપો, VB ની વેલ્યુ ઘટે છે. VB ની વેલ્યુ ઘટી તો VBE ની વેલ્યુમાં શું ફરક પડે, વધે કે ઘટે? સર શું કહેવા માંગો પહેલેથી કહો. જુઓ, VB ની વેલ્યુ ઘટી એટલે કે પોટેન્શિયલ એટ B1 ઘટ્યું. પોટેન્શિયલ એટ B1 શેના લીધે ઘટ્યું? તો કે ભાઈ આ જે R3 છે એ R3 ના એક્રોસમાં વોલ્ટેજ નો ડ્રોપ વધ્યો, ઠીક છે. વોલ્ટેજ ડ્રોપ R3 ના એક્રોસમાં વધ્યો એટલે R3 નો જે બીજો છેડો છે જ્યાં આપણો B1 ટર્મિનલ છે, એ B1 ટર્મિનલ આગળ વોલ્ટેજ નો પોટેન્શિયલ ઓછો થશે એટલે કે B1 પાસેનો પોટેન્શિયલ ઓછો છે એટલે કે VB1 એની વેલ્યુ ઓછી થાય, બરાબર. હવે VB1 ની વેલ્યુ ઓછી થાય એટલે કે આ જે જંકશન છે VBE વાળો, તો તેમાં પોટેન્શિયલ ડ્રોપ વધે કે ઘટે, સવાલ આપણો એ છે. તો તેના માટે તમે જુઓ, VBE પર આપણે આવવું પડે, VBE નું ઇક્વેશન પર. તો VBE નું ઇક્વેશન એમ કહે છે કે VB ઇઝ ઇક્વલ ટુ VB માઇનસ VE. હવે એમાંથી VB તો ઘટી ગયો, તો VB ઘટી ગયો તો VBE ની વેલ્યુમાં શું ફરક પડશે એ સવાલ છે, વધે કે ઘટે? બોલો. ઘટે સર. ઘટે ને, ઠીક છે. કેમ કે VB ની વેલ્યુ ઘટી ગઈ એટલે VB ની વેલ્યુ પણ ઘટશે, એટલે કે બાયસિંગ ઓછું થશે એટલે કે ટ્રાન્ઝિસ્ટર માંથી કરંટ ઓછો ફ્લો થશે. ઓકે, એટલે IB ઓછો ફ્લો થશે આ કેસમાં. ચલો હવે આપણે એનાલિસિસ સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણી સર્કિટ ડાયાગ્રામમાં કઈ રીતે કનેક્શન છે એ તો આપણને હવે ખ્યાલ આવ્યો છે. તો હવે આપણે એનાલિસિસ સ્ટાર્ટ કરીએ. તો સપોઝ કોઈક રીતે લોડમાંથી જે કરંટનો ફ્લો થતો છે એ ઓછો થવાના લીધે અથવા તો લોડ રેઝિસ્ટન્સની વેલ્યુમાં ચેન્જ આવવાના લીધે આઉટપુટની વેલ્યુ ઘટી ગઈ, ઠીક છે. તો સપોઝ કોઈ કારણસર V આઉટ ડાઉન થયો તો એને કોઈક રીતે ઉપર કરવાનું છે, તો તે કેવી રીતે થશે તે જોવાનું છે આપણે. તો વોલ્ટેજ આઉટપુટ ઓછો થયો તો તેના લીધે VF ની વેલ્યુ બોલો વધે કે ઘટે? આઉટપુટ વોલ્ટેજ ઓછો થાય તો VF ની વેલ્યુ વધે કે ઘટે? બોલો. VF ઇઝ ફ્રેક્શન ઓફ આઉટપુટ, જે આઉટપુટ માંથી જ આપણે કલેક્ટ કરેલો છે. તો VF ની વેલ્યુ બોલો વધે કે ઘટે? ઘટે. ઠીક છે.
વીએફ ની વેલ્યુ ઘટે તો ક્વિક જરાક બોલતા રહેજો ફટાફટ. અને વીએફ તો થઈ ગયું, હવે વીઆર ની વેલ્યુમાં કોઈ ફરક પડશે? વીઆર ની વેલ્યુમાં કોઈ ફરક પડશે? બોલો. એમાં પણ ઘટે સર. જોજો, વીઆર આપણે ક્યાંથી લીધો છે? ઇનપુટ માંથી લીધો છે. અને આ ઝેનર ડાયોડ છે. ઝેનર ડાયોડ ના એક્રોસમાં જે રિવર્સ બાયસમાં જો એ આવી ગયો તો એનો જે રિવર્સ બ્રેકડાઉન છે એટલો વોલ્ટેજ કોન્સ્ટન્ટ આપશે. એટલે વીઆર ની વેલ્યુમાં કોઈ ચેન્જ ના થાય. બરાબર છે? તો વીઆર કોન્સ્ટન્ટ થશે. વીઆર તો કોન્સ્ટન્ટ રહ્યો, પણ આપણે તો ટ્રાન્ઝિસ્ટરના બાયસિંગ ની વાત કરવાની. બરાબર? ટ્રાન્ઝિસ્ટરનું બાયસિંગ માં શું ફરક પડે એ જોવાનું. તો આ બેઝ ટર્મિનલ, આ એમિટર ટર્મિનલ. તો બેઝ ટર્મિનલ પાસેના વોલ્ટેજને આપણે નામ આપ્યું છે કે વીએફ. એમિટર પાસેના પોટેન્શિયલ ને નામ આપણે આપ્યું વીઆર. એટલે કે વીબીઈ આપણે લખવું હોય તો વીબીઈ ઇક્વલ ટુ કેવું લખાય? વીબીઈ નું ઇક્વેશન શું બનશે? વીએફ માઇનસ વીઆર બને. અહીંયા ગાડી બનશે. યસ સર. તો વી ની વેલ્યુ છે વીએફ ઘટે તો બોલો. ઘટશે વીબીઆઈ. વીબીઈ ની વેલ્યુ ઓછી થશે. બરાબર? કેમ કે વીએફ ની વેલ્યુ પણ ઓછી થઈ, તો વીબીઈ વેલ્યુ ઓછી થશે. તો વીએફ ડાઉન થયું તો તેના લીધે વીબીઈ ઇઝ ઇક્વલ ટુ વીએફ માઇનસ વીઆર, એની વેલ્યુ પણ ઓછી થશે. ચાલો, આટલું તો થઈ ગયું. હવે વીબીઈ ની વેલ્યુ ઓછી થઈ, બાયસિંગ વોલ્ટેજ ની વેલ્યુ ઓછી થઈ, તો તેના લીધે જે કરંટ ફ્લો થાય છે IB2, એટલે કે આ કરંટ ટ્રાન્ઝિસ્ટર 2 ના બેઝમાં જે કરંટ મળે છે તે કરંટ IB2, એની વેલ્યુ પણ ઓછી થશે. ઠીક છે? IB2 ઓછી થશે કેમ કે વીએફ ઓછો થઈ ગયો. IB2 will be less. અહીંયા આગળ VB2 લખી દઈ. ઓકે. હવે IB2 ઓછો થયો તો તેના લીધે IB ના લીધે કયો કરંટ ને ફરક પડે? તો ભાઈ IC ને ફરક પડે. ઠીક છે? તો IB ઓછો થયો એટલે IC ઓછો થશે. તો હવે જરાક પાછું ધ્યાન આપજો, કન્ફ્યુઝ ના થતા. જ્યાં પણ વધારે કન્ફ્યુઝન લાગે તો મને અટકાવી દેજો. જોજો, આ આપણો IB છે અને આ આપણો IC છે. ઓકે? તો જો IB ની વેલ્યુ ઘટે તો IC ની વેલ્યુમાં શું ફરક પડે? ઇક્વેશન પર ધ્યાન આપજો. IC ઇક્વલ ટુ બીટા IB. બોલો, IB ઘટે તો IC શું થાય? ઘટે. બરાબર છે? તો IC2 ડાઉન થશે. હવે IC2 એટલે કે અહીંયા ઘડીનો કરંટ. ઓકે, એ IC2 કરંટ કોના થ્રુ આવે છે? તો R3 માંથી આવે છે. તો R3 માંથી જે આવે છે કરંટ, આ અહીંયાથી જે ફ્લો થાય છે એનું નામ છે આપણો IC2. ઓકે? હવે IC2 ઓછો થયો એટલે કે આ જે રેઝિસ્ટર R3 છે, આ રેઝિસ્ટર ના એક્રોસ નો ડ્રોપ, વોલ્ટેજ એક્રોસ R3 વધશે કે ઘટશે? કરંટ ઓછો થયો તો વોલ્ટેજ નો ડ્રોપ કેવો થાય? બોલો. સર પાછું બોલો. જુઓ, IC2 ની વેલ્યુ ઘટી, આપણને ખબર પડી. ઠીક છે? IC2 ની વેલ્યુ ઘટી એટલે કે જે આ R3 રેઝિસ્ટન્સ છે જેના થ્રુ IC2 ફ્લો થાય છે, તો R3 ના એક્રોસમાં જે વોલ્ટેજ નો ડ્રોપ થાય, આપણે કહીએ કે V across R3 which is equal to current through R3, that is I3 multiplied by resistance R3. તો I3 ઘટે તો વોલ્ટેજ એક્રોસ R3 વધે કે ઘટે? I3 ઘટ્યું. બોલો, BR3, R3 ના એક્રોસમાં વોલ્ટેજ ની વેલ્યુ વધશે કે ઘટશે? ઘટશે. ઘટે. બરાબર છે? તો IC2 ઘટવાના લીધે વોલ્ટેજ એક્રોસ R3 એની વેલ્યુ પણ ઘટી. વોલ્ટેજ એક્રોસ R3 એની વેલ્યુ પણ ઘટી ગઈ. હવે
આ વેલ્યુ ઘટી એટલે કે ડ્રોપ ઓછો થયો તો તેના લીધે શું થશે હવે ધ્યાન આપજો. વોલ્ટેજ ડ્રોપ R3 માં ઓછો થયો એટલે જે બેઝ ટર્મિનલ છે ટ્રાન્ઝિસ્ટર 1 નો એ જે પહેલે પોટેન્શિયલ પર જે પણ પોટેન્શિયલ પર હતો VB1 એ હવે વધારે પોટેન્શિયલ પર જશે. કેમ કે ડ્રોપ ઓછો થયો, R3 માં ડ્રોપ ઓછો થયો એના લીધે VB1 વધારે પોટેન્શિયલ પર જશે. તો VB1 નું પોટેન્શિયલ અહીંયા ગાડી વધારે છે, આ છે VE1. હવે આપણે ટ્રાન્ઝિસ્ટર 2 નું તો કામ થઈ ગયું, ટ્રાન્ઝિસ્ટર 1 નું એનાલિસિસ ની વાત કરીએ. તો VB1 હાયર પોટેન્શિયલ પર જશે તો તેના લીધે ટ્રાન્ઝિસ્ટર 1 નું જે બાયસિંગ છે VBE1 which is equal to difference between potential at VB1 minus potential at VE1. તો બોલો VB1 વધ્યું, આપણને ખ્યાલ આવ્યો કે VB1 નું પોટેન્શિયલ વધ્યું તો તેના લીધે VBE1 વધશે કે ઘટશે? આની વેલ્યુ વધશે કે ઘટશે? વધે. બરાબર, વધે એની વેલ્યુ. તો આપણે લખીએ નેક્સ્ટ. સો VBE1 will get increased. VBE1 ઇન્ક્રીઝ થયું એટલે એના લીધે જે બેઝ કરંટ છે ટ્રાન્ઝિસ્ટર 1 નો એ ટ્રાન્ઝિસ્ટર 1 નો બેઝ કરંટ પણ વધવાનો એટલે કે IB1 પણ વધવાનો. ઓકે, આમાં ઘણા બધા ટર્મ છે, એક પછી એક આપણે જોયા કરતા છે, કન્ફ્યુઝ ના થઈ જતા. IB1 વધ્યો. હવે IB1 વધ્યો એટલે IB1 ના લીધે બોલો કયા કરંટ ની વેલ્યુ વધી જશે? IA કરંટ ની, IE1. હા, IE1. અને IE1 પહેલા આપણે જોઈએ ઇક્વેશન, તો IC which is equals to બીટા મલ્ટીપ્લાઈડ બાય IB. એટલે કે IB1 જેવું વધ્યું તેવું તરત IC1 ની વેલ્યુ પણ વધશે. ઠીક છે, તો IC1 એટલે કયો કરંટ હવે એ જોઈ લઈએ. તો આ હતું આપણું IB1. તો IC1 એટલે કે કલેક્ટર ટર્મિનલ આ છે, એમિટર ટર્મિનલ આ છે, એટલે કે અહીંયાથી જે કરંટ ફ્લો થાય that will be IC1. IC1 ની વેલ્યુ વધી. ઠીક છે, હવે તમને ઓલરેડી ખ્યાલ છે કે ભાઈ IE is equal to IB plus IC. બરાબર, IE ની વેલ્યુ કેટલી થઈ? IB plus IC. હવે IB વધ્યો, IC વધ્યો એટલે ઓબ્વિયસલી IE પણ વધવાનો. ઠીક છે, તો therefore IE1 also increases. IE1 ઇન્ક્રીઝ થયો એટલે હવે તમે તો IE1 ક્યાં જાય છે? તો IE1 એક તો પોટેન્શિયલ ડિવાઇડર નેટવર્કમાં જાય છે અને એનો બીજો રસ્તો છે લોડ થ્રુ. ઓકે, તો IE1 વધવાના લીધે જે લોડમાંથી જે કરંટનો ફ્લો થતો હતો IL, એ IL ની વેલ્યુ પણ વધશે. તો IE1 increases then IL also increases. IL વધ્યો એટલે લોડના એક્રોસમાં જે પોટેન્શિયલ નો ડ્રોપ છે V is equals to I into R. R એટલે કે આપણો લોડ રેઝિસ્ટન્સ, એટલે કે આપણે લખીએ RL. અને કરંટ લોડમાંથી કેટલો ફ્લો થાય છે? તો ભાઈ IL જેટલો. હવે આપણે છેલ્લે ખબર પડી કે IL ની વેલ્યુ વધી એટલે વોલ્ટેજ એક્રોસ લોડ વધે કે ઘટે? IL ની વેલ્યુ વધે તો વોલ્ટેજ એક્રોસ લોડ એની વેલ્યુમાં શું ફરક પડે બોલો? ઘટે. IL વધ્યો તો VL ઘટશે, V equal to IR. બોલો વધે સર, વધે. વધે સિમ્પલ છે. હા, મેથેમેટિકલ એક્સપ્રેશન છે. આમાંથી ડાયરેક્ટ આપણે કહી શકીએ કે VL is directly proportional to IL. IL વધે તો VL વધે, IL ઘટે તો VL ઘટે, proportional છે. So that's why we can call V across load also increases. તો આપણે એનાલિસિસ ચાલુ કર્યું હતું કે કોઈક રીતે ભાઈ વોલ્ટેજ આઉટપુટની વેલ્યુ ઘટી જાય તો છેલ્લે આપણને ખબર પડી કે ભાઈ આપણું કંટ્રોલ સિસ્ટમ એવું છે જે VL એટલે કે વોલ્ટેજ આઉટપુટ, VL એટલે કે વોલ્ટેજ આઉટપુટ એને પાછું વધારી દે છે. ઠીક છે, અને એ રેગ્યુલેટ રાખશે એને, એ ત્યાં સુધી રેગ્યુલેટ રાખશે
જ્યાં સુધી આ ફીડબેક વોલ્ટેજ અને રેફરન્સ વોલ્ટેજ 0 એરર જનરેટ ના કરે ત્યાં સુધી. ઠીક છે, તો આ રીતે વોલ્ટેજ નું રેગ્યુલેશન થાય છે. તો બધાને ખ્યાલ આવ્યો? આપણે આ એક એક્ઝામ્પલ લીધું જેમાં વોલ્ટેજ ની વેલ્યુ આપણે ઓછી કરી, અઝ્યુમ કર્યું કે ઓછી થાય છે, તો તે પાછી કેવી રીતે વધી જાય તે જોયું. તો ખ્યાલ આવ્યો બધાને? બોલો, જરા ફીડબેક આપો. ફીડબેક આપો. ફીડબેક અટકી જશે તો આ સિસ્ટમ બંધ થઈ જશે. બોલો, હા સર આવ્યું સર. પાછું એકવાર જોઈએ. હા સર બતાવી દો પાછી એકવાર. જુઓ, પાછું હવે જોઈ લઈએ. આપણે અઝ્યુમ કર્યું કે વોલ્ટેજ ડાઉન થાય તો પાછો વધી જાય. હવે આપણે અઝ્યુમ કરીએ કે ભાઈ કોઈક રીતે વોલ્ટેજ વધી જાય છે. વધી જાય છે તો ત્યારે શું થાય તે જોઈએ. ઓકે, આ બધા વેલ્યુ ને આપણે અપડાઉન વાળું કાઢી નાખીએ છીએ અહીંયાથી. ચાલો, તો સપોઝ આઉટપુટ વોલ્ટેજ કોઈક રીતે ઓછો થઈ ગયો. બરાબર, આઉટપુટ વોલ્ટેજ કોઈક રીતે ઓછો થઈ ગયો, તો તેના લીધે બોલો હવે વીએફ ની વેલ્યુ વધે કે ઘટે? વીએફ ની વેલ્યુ ઘટે. ઘટે. બરાબર, ઓબ્વિયસ છે. વીએફ ની વેલ્યુ તો આપણે ઘટાડી દીધું. વીએફ ની વેલ્યુ એટલે કે અહીંયા ગાડીની વેલ્યુ, એ વેલ્યુ ઓછી થઈ, પણ વોલ્ટેજ રેફરન્સ જે છે એ વોલ્ટેજ રેફરન્સ એનો એ જ રહેશે. તો વીએફ ની વેલ્યુ ઘટવાના લીધે જે બેઝ એમીટર વચ્ચેનો જે પોટેન્શિયલ ડ્રોપ છે, જેને આપણે વીબીઈ 2 કીધું, એ વીબીઈ 2 ની વેલ્યુ બોલો વધે કે ઘટે? વીએફ ઓછો થઈ ગયો. ઇક્વેશન ઘટે. તમને ખબર? હા, ઘટે. તો વીબી માઇનસ વીઈ, અને VB2 એટલે કે અહીંયા ગાડી VF છે, અને VE2 એટલે કે અહીંયા ગાડી VR છે. હવે તમને ખબર પડી કે VF ઘટ્યો તો ઓબ્વિયસલી VB2 પણ ઘટી જ જવાનો. તો VBE2 ની વેલ્યુ પણ ડાઉન થઈ ગઈ, ઓછી થઈ. VBE2 ઓછો થયો એટલે કે એના લીધે જે બેઝ કરંટ છે, એ બેઝ કરંટ ની વેલ્યુ પણ ઓછી થવાની. બરાબર, બેઝ કરંટ ની વેલ્યુ એટલે કે ટ્રાન્ઝિસ્ટર TR2 માંથી જે કરંટ ફ્લો થાય છે તે IB2 ની વેલ્યુ પણ ડાઉન થઈ ગઈ. હવે IB2 ની વેલ્યુ ડાઉન થઈ એટલે IC2 ની વેલ્યુમાં શું ફરક પડે બોલો? IC2 ની વેલ્યુમાં શું ફરક પડશે? ઘટે. હા, IC2 પણ ઘટશે. કેમ? કેમ કે IC2 ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ IB2. તો IC2 ની વેલ્યુ પણ ઘટી ગઈ. હવે IC2 ની વેલ્યુ ઘટી ગઈ. IC2 એટલે કે કલેક્ટર કરંટ ઓફ ટ્રાન્ઝિસ્ટર 2, જે આ પાથ થ્રુ ફ્લો થાય છે. બરાબર, આ પાથ થ્રુ ફ્લો થાય છે. તો તેના લીધે જે વોલ્ટેજ ડ્રોપ છે R3 ના એક્રોસમાં, રેઝિસ્ટર R3 ના એક્રોસમાં જે વોલ્ટેજ ડ્રોપ છે V3, that is equal to IC2 into R3. IC2 ઘટી ગયું તો V3 ની વેલ્યુ શું થશે બોલો? બોલો, IC2 ઘટી જાય તો V3 ની વેલ્યુ શું થાય? ઘટે. ઘટે. બરાબર, કેમ કે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે, એના સમપ્રમાણમાં છે, તો એની વેલ્યુ ઘટશે. તો તે વસ્તુ આપણે અહીંયા આગળ લખી દઈએ કે VR3 is also decreasing. ચાલો, તો VR3 ડિક્રીઝ થયું, તો તેના લીધે હવે જે મેઇન પોઈન્ટ એ ધ્યાનમાં આપવાનું, તો ડ્રોપ R3 ના એક્રોસમાં ઓછો થયો, એના લીધે જે બેઝ ટર્મિનલ છે, બેઝ ટર્મિનલ ઓફ ટ્રાન્ઝિસ્ટર 1 એ હાયર પોટેન્શિયલ પર આવશે. તો જોજો, હવે વોલ્ટેજનો ડ્રોપ R3 ના એક્રોસમાં ઓછો થયો, તેના લીધે આ જે ટર્મિનલ છે VB1, ટ્રાન્ઝિસ્ટર 1 નો બેઝ ટર્મિનલ, which is also collector terminal of transistor 2, પણ આપણે અત્યારે ટ્રાન્ઝિસ્ટર 1 નું એનાલિસિસ કરીએ છીએ એટલે આપણે એને આ નામ આપીએ. તો આ પોટેન્શિયલ હાઈ જશે. કેમ? કેમ કે R3 ના એક્રોસમાં ડ્રોપ ઓછો થયો, ઓછો ડ્રોપ થયો એટલે એના લીધે VB1 હાઈ પોટેન્શિયલ પર જશે.
VB1 હાઈ પોટેન્શિયલ પર ગયો અને અહીંયા ગાડી છે VE1, ઠીક છે. તો હવે હાઈ પોટેન્શિયલ પર ગયો એના લીધે VBE1 that is equal to VB1 minus VE1. તો VB હાઈ પોટેન્શિયલ પર ગયો તેના લીધે હવે બોલો VBE1 વધશે કે ઘટશે? વધશે. વધે, બરાબર. તો VBE1 વધે. VBE1 વધ્યો એટલે આપણે કહી શકીએ કે જે બેઝ કરંટ છે ટ્રાન્ઝિસ્ટર 1 નો જે બેઝ કરંટ છે એની વેલ્યુ પણ વધશે. તો ટ્રાન્ઝિસ્ટર 1 નો જે બેઝ કરંટ છે IB1 એની વેલ્યુ પણ વધી. ટ્રાન્ઝિસ્ટર નો બેઝ કરંટ વધ્યો એટલે કલેક્ટર કરંટ પણ શું થશે? બોલો. આ છે બેઝ કરંટ, આ છે કલેક્ટર કરંટ, આ છે એમિટર કરંટ. બોલો, બેઝ કરંટ વધ્યો તો કલેક્ટર કરંટ શું થશે? ઘટશે. ઓકે, શું ઘટે? વધે વધે વધે. હા, વધે ને. Because IC is proportional to IB. IB વધે તો IC વધે. તો IC1 ની વેલ્યુ પણ વધી ગઈ. IC1 ની વેલ્યુ વધી એટલે કે IE1 ની વેલ્યુ પણ વધી. Because IE is equal to, બોલો, IE is equal to what? IE નું ઇક્વેશન શું છે? બોલો. IE IB plus IC. હા, IB plus IC. તો IB વધ્યું, IC વધ્યું તો ઓબ્વિયસલી IE પણ વધવાનું. એટલે કે એમિટર કરંટ ઓફ ટ્રાન્ઝિસ્ટર 1 વધી ગયો. એટલે કે આ કરંટની વેલ્યુ વધી. હવે આ કરંટની વેલ્યુ વધી, એ કરંટ ક્યાં જાય છે? તો R1 વાળા નેટવર્ક થ્રુ જાય છે અને એક લોડ થ્રુ જાય છે. તો આ કરંટ વધ્યો એટલે ઓબ્વિયસલી લોડ કરંટની વેલ્યુ વધી જવાની. ઠીક છે. તો આપણે કહી શકીએ કે IL will also get increased. IL ની વેલ્યુ પણ વધી જશે. IL ની વેલ્યુ વધી ગઈ એટલે ફાઇનલી લોડના એક્રોસમાં જે વોલ્ટેજનો ડ્રોપ છે એ વોલ્ટેજ પણ વધશે. ઠીક છે. બીકોઝ V is equal to I into R. V equal to IR. I વધ્યો તો V પણ વધશે. ઓકે, because V proportional to I. તો વોલ્ટેજ એક્રોસ લોડ પણ વધી જશે. તો આપણે એનાલિસિસ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે આપણે અઝ્યુમ કર્યું કે ભાઈ સપોઝ કે વોલ્ટેજ ઓછો થઈ ગયો, તો તે ઓછો થયો તો આપણો કંટ્રોલ સિસ્ટમે એને પાછો વધારી દીધો. ઠીક છે. તો ખ્યાલ આવ્યો? બોલો. બોલો, જરા ફીડબેક આપો. બોલો, કોઈનો અવાજ આવતો નથી. યસ સર, પડી ગઈ ખબર. ઓકે ઓકે. સપોઝ કદાચ બની શકે થોડી, ઠીક છે, થોડો ઘણો ડાઉટ હોય તો ક્લિયર થશે. ના ક્લિયર થાય તો પાછું મને કહેજો. ઓકે, તો આ વસ્તુ આપણે જોઈ. અહીંયા ગાડી એરર એમ્પ્લીફાયર તરીકે આપણે ટ્રાન્ઝિસ્ટર 2 નો યુઝ કર્યો અને કંટ્રોલ એલિમેન્ટ તરીકે ટ્રાન્ઝિસ્ટર 1 નો યુઝ કર્યો છે. ઓકે, તો ઇનપુટ મેઇન આપણે આપ્યું છે અનરેગ્યુલેટેડ પાવર સપ્લાય માંથી. અહીંયાથી ઇનપુટ આપેલું છે, આઉટપુટ આપણને અહીંયા ગાડી મળે છે જે આપણે લોડના એક્રોસમાં લગાવીએ. ઓકે, તો અહીંયા ગાડી બીજી ટર્મિનોલોજીસ લખી છે. તમને ઓલરેડી ખ્યાલ છે કે અહીંયા ગાડી VBE2 જેટલો વોલ્ટેજનો ડ્રોપ થાય. તો જો VR જે વેરિયેબલ રેઝિસ્ટન્સ છે એને એક પર્ટિક્યુલર નોબની પોઝિશન આપણે સેટ કરીએ તો એ પોઝિશન અને ગ્રાઉન્ડ વચ્ચેનો જે ઓવરઓલ વોલ્ટેજ છે એ વોલ્ટેજ થાય છે વોલ્ટેજ એક્રોસ ઝીનર પ્લસ VBE2. ઠીક છે. કેમ કે બંને સિરીઝમાં છે વોલ્ટેજનો ડ્રોપ. અને એના ઉપરના ટર્મિનલમાં જોઈએ તો ઉપરના ટર્મિનલમાં એટલે કે VR1 ના ઉપરના પાર્ટમાં અને V આઉટ ટર્મિનલ વચ્ચેનો વોલ્ટેજ, તો એ વોલ્ટેજ આઉટપુટ માઇનસ V ફીડબેક વોલ્ટેજ. કેમ કે ફીડબેક વોલ્ટેજ આપણે ટ્રાન્ઝિસ્ટરને ફીડ કરતા છીએ એટલે આ પોઈન્ટ આગળ પોટેન્શિયલ અગર માપવો હોય V આઉટ માઇનસ VF જેટલો આ પોટેન્શિયલ આપણને મળે. ઠીક.
આટલું વધારે પડતું પણ તમારે કઈ જરૂર નથી. તમે જ્યારે પણ એક્ઝામમાં એઝ અ ડિપ્લોમા એન્જિનિયર આ તમે ના મેન્શન કરો તો પણ ચાલે. હવે આ તો થયું આપણું વોલ્ટેજ રેગ્યુલેશન. બીજું આપણે ટોપિક જોયો હતો કંટ્રોલ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ ની અંદર રેગ્યુલેટર સિવાય. તો તે હતો જેમાં આપણે આપણો કોઈ પણ લોડ હોય એની મિકેનિકલ પોઝિશન સેટ કરતા હતા. ઓકે, તો મિકેનિકલ પોઝિશન જો લોડની આપણે કોઈક રીતે સેટ કરવી હોય તો તે ટાઈપના પણ આપણે 2-3 સિસ્ટમ જોવાના છે. એમાં પણ તમે કોઈ આના સિવાયના પણ એક્ઝામ્પલ જોઈ શકો છો. તો તમને ઓલરેડી ખ્યાલ હશે કે તમે આ બુકનું કદાચ ટાઇટલ જોયું હોય, જે ફ્રન્ટ પેજ છે. આ એક બુક છે કંટ્રોલ સિસ્ટમ એન્જિનિયરિંગ બાય નાગરાથ એન્ડ ગોપાલ. તો આ પણ સરસ બુક છે. એમાંનું આ તો એકદમ એડવાન્સ છે, પણ આપણા જે મેઇન ટોપિક્સ છે એમાં અમુક અહીંયા ગાડી કવર પણ થાય છે. તો આનું જે મેઇન પેજ છે એમાં પણ આ જુઓ તમે એક બ્લોક ડાયાગ્રામ બતાવ્યો છે. એ પણ એક ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ જ છે. ઠીક છે, તો આને પણ આપણે જોશું. આના સિવાય પણ તમે આ બુકની અંદર ઘણા બધા બીજા એક્ઝામ્પલ પણ આપ્યા છે, તો તે પણ તમે જોઈ શકો છો. ઠીક છે, રેફરન્સ તરીકે તમારે વાંચવું હોય તો તમે એ પણ વાંચી શકો, સબ્જેક્ટનો વધારે આઈડિયા લેવા માટે. ઓકે, ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે એમાં, રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ. તો તેમાં એક એક્ઝામ્પલ તો આપણે જોવાના છે આજે. સિલેબસમાં આપણને એવું કોઈ પર્ટિક્યુલર આપ્યું નથી કે આપણે એવું વસ્તુ જોવાનું છે. તો એની એક્ઝામ્પલ, સ્યુટેબલ એક્ઝામ્પલ્સ, તે સ્યુટેબલ એક્ઝામ્પલ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. તો સર્વો મિકેનિઝમ જે આપણો નેક્સ્ટ ટોપિક છે. અવાજ આવે છે બધાને? યસ સર. બીજા પણ થોડું અવાજ આપતા રહેજો. ઓકે, તો બીજો ટોપિક છે આપણો સ્ટાર્ટ થાય છે સર્વો મિકેનિઝમ, જે આપણા લોડના ફિઝિકલ પોઝિશનિંગ પર બેઝડ છે. ઠીક છે, પોઝિશનિંગ સેટ કરવા માટે યુઝ થાય છે. અને ફીડબેકમાં દર વખતે આપણે કોઈ વખત વોલ્ટેજ આઉટપુટ લઈએ, કોઈ વખત સ્પીડ લઈએ, કોઈ વખત કરંટ લઈએ, કોઈ વખત હ્યુમિડિટી લઈએ. અહીંયા ગાડી એન્ગ્યુલર પોઝિશન ફીડબેકમાં લેવાના છે આપણે. ઠીક છે, લોડની એન્ગ્યુલર પોઝિશન. તો તેના માટે આપણે અલગ અલગ એક્ઝામ્પલ જોવાના છે. તેમાંનું સપોઝ કે આપણી પાસે આવી એક ટેન્ક છે. ઓકે, તો ટેન્કમાં જ્યારે પણ આપણે ગોળો છોડવાના હોઈએ તો તે ટાઈમે આપણે શું કરીએ, એની જે બેરલ છે જેમાંથી એ ગોળો પાસ થાય છે એને એક પર્ટિક્યુલર એંગલ ઉપર સેટ કરીએ, જે એંગલ પર આપણે મોકલવાના છીએ તે એંગલ. હવે આ તો એટલું બધું હેવી હશે કે આપણા હાથથી તો જાતે આપણે ફેરવી ના શકીએ, બરાબર? તો તેના માટે શું હશે, એની સાથે એક કંટ્રોલ મિકેનિઝમ સેટ કર્યું હશે. જેવી રીતે સેમ એક્ઝામ્પલ તમે ક્રેન નું લો, તો ક્રેન અથવા જે જેસીબી ઓપરેટર છે, એ જેસીબી ઓપરેટર જે વસ્તુને ઓપરેટ કરે છે, એનું જે હેન્ડ આવે છે, એની પાસે 2-3 જોયસ્ટિક હોય છે. અને જોયસ્ટિક તમે જોઈ હશે, એ એને ઉપર નીચે લેફ્ટ રાઈટ કરે, અમુક બટન દબાવે અને એનાથી એ ઓપરેટ કરે છે. ઠીક છે, તો ટૂંકમાં જે વસ્તુ મેન ઓપરેટ કરી શકતો નથી, હેવી છે, અથવા તો લોકેશન એવું છે જ્યાં માણસ જઈ ના શકે, તો તે ટાઈમે માણસ શું કરશે, એને રિમોટલી સિગ્નલ આપશે, જોયસ્ટિક થ્રુ અથવા તો બટન્સ થ્રુ અથવા તો કમ્પ્યુટર થ્રુ. અને એના હિસાબે લોડને, અહીંયા ગાડી બેરલ છે તો એનું પોઝિશનને એ એડજસ્ટ કરાવશે. ઠીક છે, તો બીજું એક એક્ઝામ્પલ છે જે છે ગન બેરલ કંટ્રોલ સિસ્ટમ. તો એમાં પણ આવું જ છે. આ પણ બહુ હેવી વસ્તુ છે, એને આપણે હાથથી તો ફેરવી ના શકીએ. એટલે આપણે શું કરશું, એને એક મેન્યુઅલી આપણી પાસે જોયસ્ટિક અથવા તો બટન્સ અથવા તો કોઈક રીતનું એક મિકેનિઝમ હશે જેને આપણે રોટેટ કરશું, અને એની સાથે સાથે આપણો લોડ કનેક્ટેડ હશે, એટલે કે આ વસ્તુ ગન બેરલ. તો તેને પોઝિશન, આપણે જે હેન્ડલ પોઝિશન
એડજસ્ટ કરીએ તેના હિસાબે એ પણ એડજસ્ટ થઈ જાય. ઠીક છે, તો તેનો જસ્ટ એક બ્લોક ડાયાગ્રામ અહીંયા ગાડી જોઈએ આપણે. તો સિમ્પલ બ્લોક ડાયાગ્રામ છે. તો અહીંયા ગાડી બે વસ્તુ આપી છે, એક છે ગન સાઇટ અને બીજું છે ગન બેરલ. ગન બેરલ એટલે કે જેમાંથી ગોળી છૂટવાની છે ફાઇનલી. તો તે વસ્તુ ગન બેરલને આપણે ફેરવતા નથી, એને મશીન ફેરવે છે. આપણે જે ફેરવવાના છે એ આપણી ગન સાઇટ પાસેનું જોયસ્ટિક અથવા તો બટન અથવા તો કોઈક રીતનું સિગ્નલ. તો અહીંયા ગાડીથી આપણે ગન સાઇટને એડજસ્ટ કરશું. તો ગન સાઇટ લેફ્ટ, રાઈટ, અપ, ડાઉન આ બધી ડાયરેક્શનમાં આપણે એને એડજસ્ટ કરી શકીએ છીએ. જેવું ઉપર લઈ જશું તેવું આ ગન બેરલ પણ એની સાથે સાથે ઉપરની ડાયરેક્શનમાં એડજસ્ટ થશે. ઠીક છે, તો ટૂંકમાં ગન સાઇટ પાસે આપણે જે પણ એંગલ એડજસ્ટ કરશું તેવું તરત જ ગન બેરલનું એંગલ પણ સેટ થઈ જશે. બની શકે કે ગન સાઇટ એટલે કે આપણે જ્યાંથી આ એડજસ્ટમેન્ટ કરીએ એ ગન બેરલથી દૂર પણ હોય. ઠીક છે, અને આ વાયરથી કનેક્ટ થયેલું હોય અથવા તો વાયરલેસ પણ હોઈ શકે. ઠીક છે, ઇન શોર્ટ ફીડબેક કોઈક રીતે આપણને જોઈતું છે. અને ફીડબેક લઈને આપણું રેફરન્સ સિગ્નલને બંનેનું કમ્પેરિઝન કરાવશું અને એરર સિગ્નલ જનરેટ કરશું. એરર સિગ્નલના હિસાબે એક કંટ્રોલ એક્શન જનરેટ થશે. ઓકે, તો હવે બે ડાયરેક્શન વિશે જરાક જોઈ લઈએ જે ઓલરેડી તમને ખબર જ છે. તો એલિવેશન અને એઝીમુથ. એલિવેશન અને એઝીમુથ શું છે તો ઓલરેડી તમને ખ્યાલ છે તે રીતે આ એક માણસ ઉભેલો છે અહીંયા ગાડી. એ માણસ એક સનને જોઈ રહ્યો છે. તો ડાયરેક્શન અહીંયા બતાવી છે કે લેફ્ટ ટુ એ માણસની લેફ્ટ ટુ રાઈટ જે ડાયરેક્શન છે, આ માણસની લેફ્ટ ટુ રાઈટ ડાયરેક્શન એને આપણે એઝીમુથ ડાયરેક્શન કહેશું. ઓકે, એટલે કે આ ડાયરેક્શનમાં જે પણ મૂવમેન્ટ થાય એ એઝીમુથલ એંગલ ઇન્ક્રીમેન્ટ કહીશું એને. અને અપ ડાઉન ડાયરેક્શન, આ માણસની અપ ડાઉન ડાયરેક્શન એટલે કે એલિવેશન ચેન્જ. ઓકે, તો ઇન શોર્ટ એઝીમુથ એટલે કે હોરિઝોન્ટલ ડાયરેક્શન અને એલિવેશન એટલે કે વર્ટિકલ ડાયરેક્શન. તો એઝીમુથ એટલે હોરિઝોન્ટલ, એલિવેશન એટલે કે વર્ટિકલ. તો ટૂંકમાં આ રીતનું જ્યારે પણ આપણે ગન સાઇટનું અહીંયા આગળ આપણી પાસે જે વસ્તુ હશે એને એડજસ્ટ કરશું આ બે ડાયરેક્શનમાં, અઝીમુથમાં અને એલિવેશનમાં. તો આ જે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ આપણે કરાવીએ છીએ, આ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટના બે સિગ્નલ, એઝીમુથ સિગ્નલ અને એલિવેશન સિગ્નલ, એંગલનું સિગ્નલ, એ સિગ્નલ જશે એક એલિવેશનનું સિગ્નલ એલિવેશન સર્વો મોટર પાસે જશે અને એઝીમુથનું સિગ્નલ એઝીમુથ સર્વો પાસે જશે. ઠીક છે, તો આ બંને બે મોટર કનેક્ટેડ કરેલી હશે, સર્વો મોટર્સ, અને આ સર્વો મોટર જ પોઝિશન નું સિગ્નલ આગળ મોકલશે. તો એઝીમુથનું આ રેફરન્સ સિગ્નલ થયું. એઝીમુથનું રેફરન્સ સિગ્નલ આપણે લખી દીધું. તો ધીસ ઇઝ વોલ્ટેજ રેફરન્સ ફોર એઝીમુથ સિગ્નલ. અને એક બીજું સિગ્નલ છે વોલ્ટેજ રેફરન્સ સિગ્નલ ફોર એલિવેશન. તો બે રેફરન્સ સિગ્નલ તો આપણે આપી દીધા. એ બંને રેફરન્સ સિગ્નલ કોના સાથે કમ્પેર થાય છે તો ફીડબેક સિગ્નલ સાથે. તો ફીડબેક તરીકે આજે ગન બેરલ સાથે પણ બે સર્વો મોટર આપણે કનેક્ટ કરેલી હશે થ્રુ ગિયર મિકેનિઝમ. ઠીક છે, તો આ ફીડબેકનું સિગ્નલ એટલે કે એલિવેશન ફીડબેકનું સિગ્નલ ફીડબેક સર્વો પાસે જશે, એઝીમુથનું સિગ્નલ એઝીમુથ ફીડબેક સર્વો પાસે જશે, અને આ ફીડબેક તરીકે બે સિગ્નલ હવે આપણે લઈ આવ્યા. તો ટૂંકમાં બે રેફરન્સ સિગ્નલ આવી ગયા અને બે ફીડબેક સિગ્નલ પણ આપણી પાસે આવી ગયા. તો હવે નેક્સ્ટ કામ શું છે તો આ બંને સિગ્નલનું કમ્પેરિઝન કરાવવાનું, રેફરન્સ સિગ્નલ અને ફીડબેક સિગ્નલનું. તો તેના માટે બે કમ્પેરેટર અહીંયા ડ્રો કર્યા છે, એઝીમુથ કમ્પેરેટર એન્ડ એલિવેશન કમ્પેરેટર. આ બંને સિગ્નલ જનરેટ કરશે જેનું નામ છે એરર સિગ્નલ્સ. એરર સિગ્નલ એટલે કે એઝીમુથમાં જે પણ એરર હોય એનું સિગ્નલ અને એલિવેશનનું એરર સિગ્નલ. આ બંને એરર સિગ્નલ બંને એમ્પ્લીફાયરમાં જઈને એની વેલ્યુ એમ્પ્લીફાય થશે. ત્યાર પછી આ સિગ્નલ મળશે એમ્પ્લીડાઇનને. તો એઝીમુથમાં તે એક એમ્પ્લીડાઇન હશે અને એલિવેશનમાં તે બીજું એક એમ્પ્લીડાઇન હશે. હવે એમ્પ્લીડાઇન એટલે શું તો યાદ રાખજો, એમ્પ્લીડાઇન એટલે કે ઇલેક્ટ્રોમેકેનિકલ એમ્પ્લીફાયર.
એમ્પ્લીડાઇન ઇઝ ઇલેક્ટ્રોમિકેનિકલ એમ્પ્લીફાયર જે ઇલેક્ટ્રિકલ સિગ્નલનું કન્વર્ઝન કરશે અને આઉટપુટમાં એક એવું સિગ્નલ જનરેટ કરશે જે મેકેનિકલ મૂવમેન્ટ કરાવવા માટે કેપેબલ હોય. ઠીક છે, ઇલેક્ટ્રોમિકેનિકલ એમ્પ્લીફાયર. તો એ મેકેનિકલ મૂવમેન્ટ કોની પાસે કરાવડાવવાનું છે? તો ભાઈ મોટર પાસે કરાવડાવવાનું છે. અને કઈ મોટર? તો જે બેરલ સાથે કનેક્ટ કરેલી છે એ મોટર. તો સપોઝ એરર જનરેટ ના થાય અથવા તો એરર 0 આવે તો તે ટાઈમે બંને એમ્પ્લીડાઇનના સિગ્નલ 0 હશે અને 0 સિગ્નલ આગળ જાય તો મોટરને પણ 0 સિગ્નલ મળે બંને, એટલે મોટર ફરશે જ નહીં અને બેરલ આપણી સેટ પોઝિશન પર જશે. પણ જો કોઈ ટાઈપની એરર આવે પોઝિશનમાં તો તે ટાઈમે આ બંને સિગ્નલ જશે, બંને મોટરને આપશે અને મોટર એના હિસાબે એંગ્યુલર મોમેન્ટ કરાવશે. એંગ્યુલર મોમેન્ટ કરાવ્યા બાદ પાછું એનું ફીડબેક લેવામાં આવશે કે અત્યારે કયું એંગલનું પોઝિશન આવ્યું. આ વસ્તુ ત્યાર સુધી કન્ટિન્યુ થશે જ્યાર સુધી રેફરન્સ સિગ્નલ અને ફીડબેક સિગ્નલ વચ્ચે 0 એરર ના આવે. ઠીક છે, તો આ રીતે ગન બેરલ પોઝિશનિંગ સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ આપણે સમજી શકીએ. ખ્યાલ આવ્યો બધાને? યસ સર. હા ને, સિમ્પલ વસ્તુ જ છે. સેમ એક બીજી વસ્તુ જોઈ લઈએ. બીજું છે ઓટોમેટિક ટ્રેકિંગ ઓફ સેટેલાઇટ. ઓટોમેટિક ટ્રેકિંગ ઓફ સેટેલાઇટ. હવે સેટેલાઇટ આપણા અર્થના સરાઉન્ડિંગમાં ઘણી બધી હોય છે. તેમાંનું આ એક સેટેલાઇટ છે જે જીઓ સ્ટેશનરી છે. જીઓ સ્ટેશનરી તમને ખ્યાલ હશે જીઓ સ્ટેશનરી શું હોય? તો સપોઝ આપણું આ અર્થ છે અને તમે કોઈ જગ્યાએ ઊભા છો. કોઈ જગ્યાએ ઊભા છો અને તમે સેટેલાઇટને જોઈ લીધું. સેટેલાઇટને જોઈ તમે આ એક પર્ટિક્યુલર એંગલ પર જોતા છો સેટેલાઇટને અને સેટેલાઇટ તમને અહીંયા દેખાય. હવે થોડા ટાઈમ પછી અર્થ તો રોટેટ કરે જ છે, એટલે બની શકે કે તમે રોટેટ થઈને તમે અહીંયા આગળ આવી ગયા. તમને તો ખબર પડશે નહીં કે ભાઈ અમે રોટેટ થઈ ગયો છે, તમે અહીંયા આગળ આવી ગયા. છતાં પણ આ સેટેલાઇટ તમને એ જ એંગલ ઉપર જોવા મળશે. જે પણ એંગલ હોય અહીંયા 45 ડિગ્રી તમારા જોવાનો એંગલ, તો 45 પર જ તમને એ સેટેલાઇટ જોવા મળશે. ઠીક છે, એટલે તમને તો લાગે કે ભાઈ સેટેલાઇટ ફરતી જ નથી, સેટેલાઇટ ત્યાંની ત્યાં જ છે. પણ એકચ્યુઅલી શું છે, એ અર્થની કોઈ એક પર્ટિક્યુલર પોઝિશનના સિંક્રોનાઇઝ છે. એટલે કે જેવું અર્થ ફરે તેવું જ સાથે સાથે સેટેલાઇટ પણ ફરે. તો આવા ટાઈપની સેટેલાઇટને જીઓ સ્ટેશનરી સેટેલાઇટ કહેવામાં આવે છે. આ ટાઈપની સેટેલાઇટ સમજો કે અહીંયા ગાડી એક્ઝામ્પલમાં આપણે લઈએ છીએ. હવે આ સેટેલાઇટ કંઈક ને કંઈક સિગ્નલ નું આપલે કરશે. સેટેલાઇટ એના માટે જ યુઝ કરવામાં આવે કમ્યુનિકેશન માટે. ઠીક છે, જે રીતે તમારું ટાટા સ્કાય ડિશ ટીવી વગેરે પણ છે, તો એ સેટેલાઇટ થ્રુ જ તમારું સિગ્નલ લે છે. બરાબર? તો આ કેસમાં શું થશે એ જોઈએ. તો આપણું અર્થ પર એક ટ્રાન્સમીટર મૂકેલું હશે. આ ટ્રાન્સમીટરનો એન્ટેનાનો જે એંગલ છે, હવે એ એંગલ આપણે એડજસ્ટ કરવાના. સેટેલાઇટને આપણે એડજસ્ટ નથી કરવાના, આપણે ટ્રાન્સમીટરનો જે એન્ટેના છે એને એડજસ્ટ કરવાના છે. એનું એંગ્યુલર પોઝિશન એડજસ્ટ કરવાના છે. એંગ્યુલર પોઝિશન 2 ડાયરેક્શનમાં એડજસ્ટ કરવાના, એક એઝિમુથ ડાયરેક્શન, બીજું એલિવેશન ડાયરેક્શન. ઠીક છે, હવે આ સેટેલાઇટ બની શકે કે કોઈ કારણસર એની પોઝિશન ચેન્જ થઈ જાય. ઠીક છે, એટલે કે પોઝિશન 1 ની જગ્યાએ પોઝિશન 2 આવે. તો તે ટાઈમે આ જે એન્ટેના છે એ એન્ટેનાને એની પર્ટિક્યુલર પોઝિશન ઉપર સિગ્નલ સેન્ડ અને રિસીવ કરવા માટે એડજસ્ટ કરવો પડે. એ એન્ટેના અને સેટેલાઇટ બંને એકબીજા સાથે લાઇન ટુ લાઇન કોમ્યુનિકેશનમાં જો હોય તો પરફેક્ટ કોમ્યુનિકેશન થઈ શકે. આ ટાઈપના કોમ્યુનિકેશનને LOS કોમ્યુનિકેશન કહેવાય છે, અથવા તો લાઇન ઓફ સાઇટ વિઝન, લાઇન ઓફ સાઇટ કોમ્યુનિકેશન. તો ટૂંકમાં બંને એકબીજા સાથે ડાયરેક્ટલી પ્રોપરલી એલાઇન હોવા જોઈએ સેટેલાઇટ કોમ્યુનિકેશનમાં. ઠીક છે, એટલે તમારું ડીશ ટીવી પણ તમે થોડું ઘણું આમ ઉપર નીચે કરો, એડજસ્ટ કરો એંગલ, તો સિગ્નલ આવવાનું બંધ થઈ જાય અથવા તો લો સિગ્નલ આવે તમારો. ઓકે, એટલે જ્યારે પણ ઇન્સ્ટોલેશન કરે ત્યારે એ એંગલ પર્ટિક્યુલરલી સેટ કરે. ક્યાં સેટ કરે? તો સેટેલાઇટની ડાયરેક્શનમાં સેટ કરે.
તો અહીં આગળ આપણે ડીશ ટીવી ની તો વાત નથી કરતા, આપણે એક એવા ટ્રાન્સમીટર ની વાત કરીએ છીએ જે પોતાનું એંગલ સેટ કરી શકે છે. તો હવે જે આનું અત્યારનું લોકેશન છે એ હિયર મેકેનિઝમ દ્વારા એ બંને સિગ્નલ લેવામાં આવશે. બંને રેફરન્સ સિગ્નલ્સ છે. તો અહીંયાથી રેફરન્સ સિગ્નલ બંને લેશું, એક એઝીમુથ નું, એક એલિવેશન નું. અને અત્યારની જે પોઝિશન છે એ પોઝિશનના બે સિગ્નલ ફીડબેક સિગ્નલ તરીકે એઝીમુથ ડિટેક્ટર અને એલિવેશન ડિટેક્ટરને આપવામાં આવશે. તો ટૂંકમાં આ રીતે કમ્પેરિઝન થશે બંને ડેટાનું અને એરર જનરેટ થશે બંનેની. એરર જનરેટ થશે, એરર એમ્પ્લિફાય થશે. આ બંને એમ્પ્લિફાઈડ સિગ્નલ એમ્પ્લિડાઇન ને મળશે, ઇલેક્ટ્રોમિકેનિકલ એમ્પ્લીફાયર ને, અને એ ફાઇનલી મોટરનું ડિફ્લેક્શન કરાવશે અને જે એંગલ સેટ કરવો છે તે એંગલ ઉપર એને સેટ કરાવશે. આ પ્રોસેસ ત્યાર સુધી ચાલશે જ્યાર સુધી એરર 0 ના આવી જાય. એરર 0 આવે એટલે કે પરફેક્ટ કોન્ફિગરેશન થઈ ગયું છે. ઠીક છે, તો આ પણ એક સિમ્પલ એક્ઝામ્પલ હતો ઉપરના ગન બેરલ પોઝિશન કંટ્રોલ જેવો, સેમ ટુ સેમ. ઓકે, તો ખ્યાલ આવે છે ને? બોલો. Yes, sir. ઓકે. यस सर.